કઈ તકલીફ નથી થતી. પેટમાં દુખાવો હોય, પેટના લીધે તાવ આવતો હોય, ટાઈફોઇડ કે એની અસર છે કે તમે એના માટે સંમત છો? સૌ પ્રથમ દર્દીને આપણે કહેવાનું કે એમના પગ વાળી દે, તેનાથી પેટના જે મસલ હોય તે રિલેક્સ થઈ જાય. તમારા બંને પગ વાળી દો, બીજો પગ બી વાળી દો. આ રીતે પેટના મસલ રિલેક્સ થઈ જાય. સૌથી પહેલું એક્ઝામિનેશનમાં આવે ઇન્સ્પેક્શનમાં આપણે જોવાનું કે દર્દીના પેટમાં કેવું છે. તો દર્દીને પહેલાં એબ્ડોમિનલનો શેપ દેખવાનો, ફ્લેટ શેપ એબ્ડોમન છે, અમ્બિલિકસની પોઝિશન જોવાની, કોઈ વિઝિબલ લમ્પ, સ્વેલિંગ, સ્કાર કે કોઈ પિગમેન્ટેશન, કોઈ સાઇનસ, કોઈ દેખાય છે કે નથી દેખાતું. જેમ કે આ ફ્લેટ શેપ એબ્ડોમન છે, સેન્ટ્રલી પ્લેસ અમ્બિલિકસ છે, નો વિઝિબલ એની લમ્પ્સ ઓર પ્રિવિયસ સર્જિકલ સ્કાર, કે કોઈ સ્વેલિંગ નથી, કોઈ પિગમેન્ટેશન નથી, કોઈ બીજું વિઝિબલ કોઈ હોય સ્વેલિંગ એ નથી. પછી પ્રોપર એક્સપોઝ કરવાનું, એના બંને ઇન્વાઇનલ રિજન દેખાવા જોઈએ. જે બાયલેટરલ ઇન્વાઇનસ ટોટલ રિજન નોર્મલ છે. ઇન્સ્પેક્શનમાં પેશન્ટને ટચ નથી કરવાનું, આપણને દૂરથી દેખાય ને એટલી વસ્તુ ઇન્સ્પેક્શનમાં આવે. અને એક્સટર્નલ જેનાઇટલ્સ આવે. પછી આવે પાલ્પેશન. પાલ્પેશનમાં એવું હોય છે કે આપણે ફિંગરને પલ્પ હોય ને તેનાથી પાલ્પેટ કરવાનું હોય છે. એબ્ડોમનના 9 ક્વાડ્રન્ટ હોય છે. રાઇટ હાઇપોકોન્ડ્રિયમ, એપિગેસ્ટ્રિયમ, લેફ્ટ હાઇપોકોન્ડ્રિયમ, અમ્બિલિકલ, રાઇટ લંબર, લેફ્ટ લંબર રિજન, રાઇટ ઇલિયાક ફોસા, લેફ્ટ ઇલિયાક ફોસા અને હાઇપોગેસ્ટ્રિયમ. આ 9 ક્વાડ્રન્ટ હોય છે. શરૂઆત પાલ્પેટની કોઈ બી એક ક્વાડ્રન્ટમાંથી કરવાની, પણ બધા ક્વાડ્રન્ટ કવર થઈ જવા જોઈએ. જે રીતની પલ્પ હોય એનાથી કરવાનું. સૌ પ્રથમ તો ટચ કરીએ એટલે આપણને ટેમ્પરેચર ખબર પડે. તો સૌ પ્રથમ દર્દીનું ટેમ્પરેચર નોર્મલ છે તે જોવાનું. પછી પલ્પથી ફિંગરથી પાલ્પેટ કરવાનું. પહેલાં સુપરફિશિયલ કરવાનું પાલ્પેટ, એમાં ખબર પડશે. અને પછી ડીપ પાલ્પેટ કરવાનું. ડીપ પાલ્પેટમાં આપણને ઓર્ગન, જો કોઈ હોય ઓર્ગનનો મેગાલી, તો તે પાલ્પેટ થઈ જશે. અને કોઈ બીજું લમ્પ હોય, સ્વેલિંગ હોય એબ્ડોમનમાં, તો એ બધા પાલ્પેટ થશે. જો કોઈ ટેન્ડરનેસ હોય એ પાલ્પેટ થશે. એબ્ડોમન કેવું છે એ ખબર પડશે. સોફ્ટ છે, રિજિડ છે, ગાર્ડિંગ કરે છે દર્દી. ગાર્ડિંગ માટે, ટેન્ડરનેસ માટે પેશન્ટના ફેશિયલ એક્સપ્રેશન દેખવાનું એ કઈ રીતના છે. અહીંયાથી ચાલુ કરીને આખો ત્રણેય ક્વાડ્રન્ટ, જે 9 ક્વાડ્રન્ટ હોય એમાં એબ્ડોમિનલ એક્ઝામિનેશન કરવાનું. સુપરફિશિયલ, ડીપ. પછી આવે પરકશન. પરકશનમાં એ રીતનું હોય, પરકશન દરેક ક્વાડ્રન્ટમાં આંગળી રાખી, આ રીતનો હાથ રાખી પરકશન કરવાનું. દર્દીને કયો અવાજ આવે છે તે સાંભળવાનો. ટિમ્પેનિક નોટ આવે છે, સંભળાય. આ પરકશન થયું. દરેક ક્વાડ્રન્ટમાં પરકશન ચેક કરવાનું. તેના પછી ઓસ્કલ્ટેશન આવે. ઓસ્કલ્ટેશનમાં એબ્ડોમનના દરેક ક્વાડ્રન્ટમાં બોલ સાઉન્ડ આવે છે કે નહીં. આ રીતે રાખો. એના ઉપરથી આપણને બાઉલ સાઉન્ડ ચારેય ક્વાડ્રન્ટમાં, 2 અપર 2 લોઅર ક્વાડ્રન્ટમાં આપવાના. 30 સેકન્ડથી 2 મિનિટ સુધી રાખવાના હોય છે. તેમાં બાઉલ સાઉન્ડના ગ્રન્ટિંગ સાઉન્ડ સંભળાય છે. થેન્ક યુ.